પુલવામા ત્રાલમાં આતંકીઓ સાથે અથડામણમાં 3 આતંકી ઠાર, સેના દ્વારા સર્ચ ઓપરેશન યથાવત। ધ્રાંગધ્રાના પૂર્વ એમએલએ આજે ભાજપમાં જોડાશે। ભાજપનો ખેસ ધારણ કરશે પરસોત્તમ સાબરિયા, આઈકે જાડેજા અને કેસી પટેલની હાજરીમાં જોડાશે। 58 વર્ષ બાદ ગુજરાતમાં સીડબ્લ્યુસીની બેઠક, રાહુલ, પ્રિયંકા અને સોનિયા જોવા મળશે એક મંચ પર। 26 બેઠકો પર જીત મેળવવા ઘડાશે રણનીતિ। રૂપાણી સરકારના મંત્રીમંડળમાં 3 નવા મંત્રીઓને સ્થાન, જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ, યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ, ધર્મેન્દ્રસિંહ જાડેજાને ગ્રાહક સુરક્ષા સહિતના ખાતાની કરાઈ ફાળવણી। ગુજરાતમાં 23 એપ્રિલે યોજાશે લોકસભાની ચૂંટણી। કુલ 26 બેઠકોમાંથી 20 બેઠકો છે બિન અનામત। 4,47,00,000 મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ। લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આચારસંહિતા લાગુ, વહીવટી તંત્ર એલર્ટ બનતા રાજકીય બેનરો કરવામાં આવ્યા દૂર। લોકસભાની ચૂંટણી પહેલા અમરેલીના રાજકારણમાં ગરમાવો, કોંગ્રેસના દીપક માલાણીને 7 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ। માલાણીએ ધાનાણીના રાજીનામાની કરી હતી માંગ।